સિંચાઈ વિભાગ પાટણની બેદરકારી, અણાવડત અને ગંભીર બેદરકારીને લઈને પદ્મનાથ ચોકડીથી લઈને શાંતિ નિકેતન સ્કૂલ સુધીની સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યાઓમાં અસંખ્ય દબાણ થઈ જવા પામ્યા છે। તેમ છતાં પાણી આવે તે પૂર્વે પાળ બાંધવાની જગ્યાએ સિંચાઈ વિભાગ કોઈ અરજદાર સ્વાગત ફરિયાદમાં જાય ત્યારે જ પોતાની જમીનમાં થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણોને તોડવા જાગતી હોય છે। ત્યારે ટ્રાયએંગલની સામેની સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યામાં છેલ્લા 40 થી 45 વર્ષથી વસવાટ કરતા 27 જેટલા ઝૂંપડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું જણાવી અસહ્ય ગંદકી અને ઝઘડાઓ કરતા હોવાનું એક અરજી જિલ્લા સ્વાગત ફરિયાદમાં શ્રીમાળી દીપકલા હરિશંકર દ્વારા કરવામાં આવી હતી। તો નીરવ પાર્ક સોસાયટી પાછળની ઝૂંપડપટ્ટી વિસ્તારના કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઝઘડા તેમજ ગંદકી કરતા હોવાનું પણ ઉલ્લેખ કરતા કલેક્ટરે તમામ ઝૂંપડીઓને તોડી પાડી જગ્યા ખુલ્લી કરવા સિંચાઈ વિભાગને સૂચના આપી હતી। તેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા 27 જેટલા ઝૂંપડાઓને અઠવાડિયાની અંતરે 3 નોટિસો પાઠવી પોતાના બિનઅધિકૃત દબાણો દૂર કરવા જણાવ્યું હતું। પરંતુ ઝૂંપડાવાસીઓએ પોતાના બિનઅધિકૃત દબાણો દૂર ન કરતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રથમ ઝૂંપડાનો કેટલો ભાગ તોડ્યા બાદ હોબાળો થયો હતો અને મહિલાઓ જીસીબીની આગળ સૂઈ ગઈ। અધિકારીઓ અને જીસીબીના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા। તેઓએ પોતાની જીસીબી ઘટના સ્થળેથી દૂર લઈ જઈ આગામી 2 દિવસમાં તમામ સરસામાન ખાલી કરી બિનઅધિકૃત દબાણો તોડી પાડવા સૂચનાઓ આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો સોમવારના રોજ તમામ ઝૂંપડાઓ દૂર કરવામાં સિંચાઈ વિભાગના અધિકારીએ મૌખિક જણાવ્યું હતું। તો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પદ્મનાથ ચોકડીથી લઈને શાંતિ નિકેતન હાઈસ્કૂલ સુધી મોટા અને પાકા દબાણ હોવા છતાં પણ માત્ર સિંચાઈ વિભાગને ગરીબોના ઝૂંપડા જ દેખાતા હોવાનું જણાવી આજની 5 વર્ષે પૂર્વ તથા ચોમાસાના સમયમાં જ આ ઝૂંપડાઓ તોડવા સિંચાઈ વિભાગ આવી હતી। ત્યારે ઝૂંપડાવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી। આમ 5 વર્ષ પછી સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે જ્યાં ઝૂંપડાઓ તોડવા આવતા ઝૂંપડાવાસીઓએ પોતાના નાના બાળકોને લઈને ચોમાસામાં ક્યાં જાય તેવા વેધક પ્રશ્નાર્થ કરી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે અને પદ્મનાથ ચોકડીથી શાંતિ નિકેતન સ્કૂલના તમામ કાચા અને પાકા થઈ ગયેલા દબાણો તોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે પણ અહીં રહેવાનું છીએ તેમ તેઓએ જણાવ્યું હતું અને ક્યાં તો અમને મારી નાખવો બાદ જ દબાણ તોડવાની પણ ચીમકી સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી। ટોટલી અનુમાનથી આપણે 3 રસ્તા સપોર્ટર રસ્તા રસ્તા સુધી શું થયું છે આજે અહીંયા? આજે હવે 25-30 ટનના 5 વર્ષ પહેલાં બી આવી હતી નોટિસ। અમે નોટિસ 5 વર્ષ પહેલાં સ્ટે મૂકેલો આ વસ્તુનો પણ એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલી 5 વર્ષ પછી સીધું ચોમાસામાં જ આવે છે। દબાણ હોય ચલો સિંચાઈનું દબાણ છે ચલો કોઈ અમને કોઈ ફરક નથી પડતો દબાણ છે સિંચાઈનું દબાણ આપણે કરી દઈએ તો અમારા 25 ઘરનો વિરોધ કેમ? તમારી શું માંગ છે? અમારા 25 ઘરનો વિરોધ અમે શું કરીએ? અમારા નાના છોકરાઓ લઈને જવું છે અત્યારે દબાણ તો ઠેઠ ઉઠી છે। સિંચાઈનું વિભાગનું દબાણ છે તો ટોટલી અનુમાને જાય છે શાંતિ નિકેતન બી છે પણ તેનું દબાણ અમે કરવા તૈયાર છીએ। અમે જઈએ છો આપણે નાના છોકરાઓ લઈને ચોમાસામાં જ આવે છે આ 5 વર્ષ પછી અહીંયા આવ્યા અમારે કરવો શું? 5 વર્ષ પહેલા તમે શું માંગ કરી હતી? એમના જો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરેલી 5 વર્ષ પહેલા મારી જો લેટર છે એ કરી આપી એમને? ના નથી કરી આપી। બોલ કોઈ ન્યાય દાદા બધું દબાણ નળા એમને નહીં નડતા આવે એક જ છાપરાઓ નળા આ છાપરા વાળા એમને શું હળિયો કરવા જાય આ છતી કોઈ પૈસા ખવડાવે એટલે ગરીબોને હેરાન કરવાના ધંધા કાઢી રહ્યા હોય આ કોઈ બધા મોઢા પડી જાય એનું શું થાય કોઈ મરી જાય તે જવાબદારી કોણ લે? આ ભાઈ ગરીબોને દબાવવાના આ બધા પૈસા ખવડાવે એમને મારી નાખવાના આગળ કારખાના ઉભા એથી દબાણ પાડતા હોય અમારે નહીં રહેવું હોય બસ પૈસા ખવડાવે એટલે એમને ઘણાનું ગરીબોને મારવાના। પહેલા ખાલી એટલું કીધું કે જીસીબી નાખડો તો નકારા બધું પાણી નાખ્યું આ નેર ભેગું કર્યું કમાઈ આ નેર ખાતાની એટલી હાથ જગ્યા હોય બીજી કોઈ જગ્યા અમને નહીં આવતી હોય તો એક જ નિયમ છે સાહેબ અમારે તો મારી નાખા તો કોઈ કારણ અમને મારીને ઘર પાડી નાખો હોય નાખ રે ના બસ એક જ ખબર બાકી તમે જે કરવું તમે કરજો।